તો દિલ્હીમાં એક મોટો બ્લાસ્ટ થયો છે અને આ કારમાં બ્લાસ્ટ બાદ 8 લોકોના મોત થાય છે, અનેક લોકો ઘાયલ થયા છે। આ ઘટના જે બની છે દિલ્હીમાં, જ્યાં મેટ્રો ગેટ નંબર 1 પાસે આ આખી ઘટના બની છે। આપણે બિગ વોલ પર જે પરિસ્થિતિ બની તે અમે આપને બતાવવા જઈ રહ્યા છે। ક્યાં આ ઘટના બની જુઓ, આખો આપને એ મેપ બતાવી રહ્યા છે દિલ્હીનો, જ્યાં આ ઘટના બની છે। સૌથી પહેલા જુઓ, અહીંયા થયો તો બ્લાસ્ટ। આ જે જગ્યા છે, આ જે લોકેશન છે, આ લોકેશન કયું છે તો એ છે મેટ્રો ગેટ નંબર 1। મેટ્રો ગેટ નંબર 1 કે અહીંયા આ બ્લાસ્ટ થાય છે અને આખો જે વિસ્તાર, આમ તો મેટ્રો સ્ટેશન છે એટલે સ્વાભાવિક છે કે લોકોની અવરજવર ત્યાં ખાસી છે। એક રિપોર્ટ પ્રમાણે 90,000થી વધુ લોકો આવાગમન કરે છે અને અહીંયા બ્લાસ્ટ થાય છે। આખો વિસ્તાર અત્યારે હાલમાં જે કોર્ડન કરી દેવામાં આવ્યું છે। મેટ્રો ગેટ નંબર 1 છે અને અહીંયા છે આ લાલ કિલ્લો। જુઓ, લાલ કિલ્લો એટલે આખો વિસ્તાર જે છે લાલ કિલ્લાથી જ પ્રચલિત છે અને અહીંયા લાલ કિલ્લો છે। લાલ કિલ્લાથી આટલા ડિસ્ટન્સમાં કે જે અહીંયા બ્લાસ્ટ થાય છે અને આસપાસનો આખો જે વિસ્તાર આપ જોઈ લો, આખો રહેશી ઇલાકો છે, આખો રેસિડેન્શિયલ એરિયા છે અને બ્લાસ્ટ થાય છે। આમ તો મેટ્રો ગેટ નંબર 1 જ્યાં આ ઘટના બની છે ત્યાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેલી છે અને અહીંયાથી પ્રમુખ 5 થી 6 જગ્યા કનેક્ટિંગ છે, જ્યાંથી એક એરિયામાંથી બીજા એરિયામાં જવામાં આવે છે। એટલે કે સ્વાભાવિક છે વીઆઈપી મુવમેન્ટ પણ અહીંયા એટલી થતી હોય છે। આ જગ્યા પર કારમાં બ્લાસ્ટ થાય છે કેવી રીતે, કોણ હતું તેની અંદર, આ તમામ બાબતોને સવાલ છે। પણ અત્યારે આ મેપમાં અમે આપણે ઇઝીલી બતાવી રહ્યા છે કે કઈ રીતે ઘટના અને ક્યાં બની હોઈ શકે। જુઓ, લાલ કિલ્લાથી આટલા જ ડિસ્ટન્સમાં અહીંયા બ્લાસ્ટ થાય છે અને કનેક્ટિંગ આ જે મેટ્રો સ્ટેશન છે, મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1, જ્યાંથી લોકોની અવરજવર અંદાજ છે રિપોર્ટ પ્રમાણે 90,000થી 1 લાખ લોકો રોજના ત્યાંથી અવરજવર કરે છે અને સાથે 6 જગ્યા છે। આ જગ્યા છે જ્યાંથી કનેક્ટિંગ, તેની આસપાસ 6 જગ્યા એવી છે જે એકબીજાની સાથે જોડાયેલી છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આ જ એરિયા ત્યાંથી પસાર થવામાં આવે છે, એટલે કે ગેટ નંબર 1 થી નીકળીને આગળ જવામાં આવતું હોય છે। એટલે કે આ જે પરિસ્થિતિ બની અને જે ઘટનાક્રમ સર્જાયો, બ્લાસ્ટ થયો, તે ખરેખર એક રીતે ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય। કારણ કે મોટી સંખ્યામાં આ દિલ્હી, અને એ પણ સાંજનો સમય નક્કી કરવામાં આવ્યો, સાંજે 7 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવે છે જ્યાં બ્લાસ્ટ થાય છે।